રાજકોટથી કાલાવાડ જતા નેશનલ હાઈવે પર આવેલ પુલ અચાનક તૂટી પડતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાથમિક માહિતી મુજબ પુલ તૂટવાનું મુખ્ય કારણ તેની નબળી બનાવટ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામ દરમિયાન જરૂરી સિમેન્ટના બદલે ધોળી ધૂળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે પુલની મજબૂતી પર અસર પડી હતી। આ ઘટનાને તંત્રની બેદરકારી સાથે જોડવામાં આવી રહી છે અને પુલના બાંધકામમાં થયેલી ગેરરીતિઓ અને શંકાસ્પદ કામગીરીને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મિત્રો, આ પુલની અંદર નબળાઈને કારણે આ પુલ પડ્યો છે। તમે જોઈ શકો છો, ધોળી ધૂળનું સણતર છે। આમાં ધોળી ધૂળથી પુલ બનાવવામાં આવ્યો છે। આ મિત્રો કેમેરામેનને જરાક વિનંતી કરું કે ઓલું લે, આ ધોળી ધૂળનું સણતર છે। વચારે પુલની વચારે ધોળી ધૂળ છે, બરોબર। એના આવા સણતરના હિસાબે આ પુલ નબળો થયો છે, એટલે પડી ગયો છે। આમાં તંત્રની બેદરકારી છે। તમે ધોળી ધૂળના સણતરેથી જે પુલ રીએ, તમે એવું કે સાંભળ્યું છે કે ધોળી ધૂળનો પુલ કરો અને એ વજન ઝીલી શકે? તમે એક ફેર જોઈ લ્યો, ધોળી ધૂળનું સણતર છે। કેમેરામેન જરા દેખાડી દો ધોળી ધૂળનું સણતર, વાહ ઈટાનો પાકા ઈટા અને ધોળી ધૂળનું સણતર છે, તમે જોઈ લ્યો। નમસ્કાર, હું છું સનુરા કમલેશભાઈ। આપણે રાજકોટ થી કાલાવાડ જતા રોડે પુલ પડી ગયો છે, તમે જોઈ શકો છો। અકસ્માત થયું, પણ અકસ્માત થવાની શક્યતા એવી છે। આ પુલ તમે જોઈ શકો છો, અડધું પુલ અડધું સલામત છે, પણ અડધું પુલ પૂરેપૂરું ધરાશાયી થઈ ગયું છે। તો કેમેરામેનને વિનંતી જરાક દેખાડી દો।